શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજની એકતા, અસ્મિતા અને ઉત્કર્ષ માટે કૃતનિશ્ચય અને કટિબદ્ધ શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સમાજના વિવિધ પ્રશ્નો પર યુવાનો સાથે અર્થપૂર્ણ સંવાદ સાધવા માટે બેઠક યોજાણી. શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજને પક્ષાપક્ષી ભૂલી ગામડે ગામડે, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય લેવલે એક થવા શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ સુપ્રીમો લક્ષ્મણસિંહ યાદવે આહવાન કર્યું હતું. દીકરા દીકરીઓને શિક્ષણ પર ભાર આપવો તેવું જયસિંહભાઈ ભગતે હુંકાર કર્યો. આ કાર્યક્રમમાં મહાનુભાવોનું મોમેન્ટો તેમજ નિવૃત્ત આર્મી મેનને શાલ ઉઠાડી તેમનું સન્માન અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. રાજપૂત ક્ષત્રિય સમાજના મહાનુભાવો અને યુવાનો દ્વારા સમાજના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજપૂતના જે 8 વિવિધ ફાટાઓ છે તે જોડાયેલ છે. કારડિયા રાજપૂત સમાજ, નારોદા રાજપૂત સમાજ, ગુર્જર રાજપૂત સમાજ, જેકારા રાજપૂત સમાજ, વાવ થરાદ ધાનેરા રાજપૂત સમાજ, ખારાપટ વઢિયા રાજપૂત સમાજ અને બાવનવટા રાજપૂત સમાજ. આ રીતના સમગ્રતયા રાજપૂત સમાજને એક મળીને એક બંધારણીય એક સંસ્થા બનાવવામાં આવી છે, જેનું નામ છે શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ ગુજરાત. સમગ્ર રાજપૂત સમાજ આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે પ્રગતિ કરે અને આ સમગ્ર ભારતના વિકાસ માટે રાજપૂત સમાજ પોતાનું યોગદાન આપે એના માટેની આજરોજ મિટિંગ મળી હતી. સમગ્ર ગુજરાતમાંથી 8 રાજપૂત સમાજના ફિરકાઓ જે અલગ અલગ છે તેઓ અહીંયા મોટી સંખ્યામાં મેંદડા મુકામે ઉપસ્થિત થયા છે. આ સમગ્ર આખો દિવસ આ સમગ્ર રાજપૂત સમાજની કઈ રીતના વિકાસ સમગ્ર તૈયાર કરી શકીએ એના મેટરનું આત્મચિંતન કરવામાં આવ્યું. અહીંયા આજરોજ રાજપૂત સમાજ શિક્ષણની રીતના આગળ વધે એના માટે અમદાવાદ, ગાંધીનગર મુકામે એક પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયા હાટીના.